સૌ કોઈ ભક્તો જે છે તે અલગ અલગ રીતે પોતાની ભક્તિ પ્રદર્શિત કરતા જોવા મળી રહ્યા છે, નૃત્ય કરી રહ્યા છે, ગાન કરી રહ્યા છે, ભજન કરી રહ્યા છે, કીર્તન કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે હે મારા જગતના નાથ, જ્યારે વર્ષમાં એક વખત જ્યારે તમે નગરચર્યાએ નીકળી રહ્યા છો ત્યારે તમારી અખૂટ કૃપા, તમારા અખૂટ આશીર્વાદ સૌ ભક્તો પર વરસાવશો અને અમારા સૌ કોઈ જે તકલીફો છે તેને હણીને અમારા પર અપાર કૃપા જે છે તે વરસાવશો. અલગ અલગ ટેબ્લો જે છે તે પણ આકર્ષણનું કેન્દ્ર બની જગતવાસીઓ છે જે તારી જે એક ઝલક જોવા માટે આતુર છે, તારા દર્શન કરવા માટે આતુર છે. તો એ જગતના નાથ તું જલ્દી આવ મારા ઘરે, અહીંયાથી પસાર થા ને મને દર્શન આપ. કેમેરામેન નરેશ વાઢેર સાથે ભાવિની ડબકર, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. એક એક રંગ, એક એક ક્ષણ આજે ચૂકાય એમ નથી, કારણ કે દરેક ભક્ત જે જગન્નાથજીનો છે તે દરેક ભક્ત પોતાનામાં કંઈક અલગ જ પ્રકારની ભક્તિ પ્રદર્શિત કરતો જોવા મળી રહ્યો છે. તો ભક્તિ પ્રદર્શિત કરતો જોવા મળી રહ્યો છે. એક તરફ અલગ અલગ જે ટેબ્લો જે છે તે પણ જોવા મળી રહ્યા છે, બીજી તરફ ભગવાન જગન્નાથજીની જ્યારે આપણે વાત કરી રહ્યા છે, બાપુ આપણી સાથે જોડાયેલા છે તેમની સાથે પણ વાત કરીએ. બાપુ, જ્યારે આપણે ભગવાન જગન્નાથની વાત કરી રહ્યા છે, ભગવાન કૃષ્ણના એ સ્વરૂપની વાત કરી રહ્યા છે અને ભગવાન કૃષ્ણની જ્યારે આપણે વાત કરી રહ્યા છે ત્યારે એક મત હંમેશા પ્રવર્તતો રહે છે કે ભગવાન કૃષ્ણ જે છે તે કોના? એ રાધા અને રૂકમણીજીની તો વાત છે જ, પરંતુ શું એ ભક્તોના પણ ભગવાન છે, ભક્તોના પણ શ્રી કૃષ્ણ છે? કારણ કે અત્ર તત્ર સર્વત્ર એવું કહેવાય છે કે બધી જ જગ્યાએ ભગવાન તો છે જ, પરંતુ રાધા અને રૂકમણીજીની જ્યારે વાત આવે છે ત્યારે ભગવાન કોના? રાધાના કે પછી રૂકમણીજીના? બહુ સરસ પ્રશ્ન કર્યો ભાઈ. ખરેખર ભગવાન રાધાજીને આપણે કહીએ, કારણ કે નામ પાછળ પહેલા બોલાય રાધે કૃષ્ણ, એટલે રૂક્ષ્મણીજી સાથે લગ્ન જ્યારે થયા, ભગવાન પછી દ્વારકામાં રાજા બન્યા અને એક દિવસની ઘટના ઘટી કે રાત્રિના જ્યારે ભગવાન એકદમ ઓચિંતાના બોલી ગયા રાધે રાધે. હવે રૂક્ષ્મણીજી સાંભળી ગયા, રૂક્ષ્મણીજી જાગી ગયા. રૂક્ષ્મણીજીએ કહ્યું કે પ્રભુ, ખોટું તો લાગે, કારણ કે તમે જ્યાં સુધી પરણ્યા નથી ત્યાં સુધી ભલે તમે રાધાજી જોડે પ્રેમ કર્યો, રાધાજીને તમે યાદ કરો છો, પણ હવે તો તમે લગ્ન કરી લીધા, હવે તો રાધાને છોડો. શું રાધા એટલા બધા તમને એ છે કે જે તમે એને ભૂલતા નથી? ભગવાન મૌન રહ્યા થોડી વાર માટે. રૂક્ષ્મણીએ કહ્યું, નહીં પ્રભુ, જવાબ તો આપવો પડશે, કારણ કે મેં તમારી સાથે લગ્ન કર્યા, હું તમારી પત્ની છું. અને સ્ત્રીનો સ્વભાવ છે, કોઈ બીજી સ્ત્રીનું કોઈ નામ લે પતિ તો સ્ત્રી વહેમાય જ કે તમે હવે એનું નામ કેમ લીધું. ત્યાં અમે જાણતા હતા કે તમે રાધાજી જોડે પ્રેમમાં છો, પ્રેમ કર્યો, પણ હવે તમે રાધાનું નામ ભૂલતા કેમ નથી? ત્યારે ભગવાને પછી કહ્યું કે હવે રૂક્ષ્મણી, તમે જબરદસ્તીથી મને જો આ મારું મોઢું ખોલાવડાવો છો તો હું એટલું જ કહીશ કે રાધા જેવું પાત્ર, રાધાના જેવું સ્થાન કોઈ નહીં મેળવી શકે. રૂક્ષ્મણીએ કહ્યું, કેમ? હું મેળવી શકું છું, હું તમારી પત્ની છું. બોલો. જેમ રાધાજી તમારા માટે જો ભોગ આપવા માટે તૈયાર, તો હું પણ ભોગ આપવા માટે તૈયાર છું. જ્યારે આ રીતે જ્યારે દલીલો કરી ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું, ભોગ આપે એ પ્રેમ, ભોગ આપે એ પ્રેમ અને ભોગ લે એ બલિદાન કહેવાય. જ્યારે રાધાજીએ ભોગ આપ્યો છે, રૂક્ષ્મણી તમે ભોગ નહીં આપી શકો, ત્યારે રૂક્ષ્મણીએ જબરજસ્તીથી કહ્યું, નહીં, હવે તો આનું પ્રમાણ મારે લેવું જ છે, તમે કહો એમ હું કરવા તૈયાર છું. ત્યારે ભગવાને કહ્યું, થોડોક સમય આપો રૂક્ષ્મણી, હું આનું પ્રમાણ તમને આપ્યું, હું તમને આને બરાબર રાધાજીનો પ્રેમ કેટલો. અને એક દિવસ ભગવાને લીલા કરી, નાટક કર્યું કે મન પેટમાં બહુ દુખે છે. અને ભગવાને એવું નાટક કર્યું કે આરોટવા માંડ્યા રાજમહેલમાં, મને ગમે તેમ કરીને મને દુખાવો બંધ કરો, નહીં તો હું મરી જઈશ. વૈદ્યને બોલાવો. રૂક્ષ્મણજી ગભરાઈ ગયા, બીજી બધી રાણીઓ ગભરાઈ ગઈ, વૈદ્યને બોલાવ્યા, પણ આ તો ખોટું નાટક હતું, સાચો દુખાવો નહોતો. એટલે ભગવાને
રડવાનું ને માથા કૂટે ને આરોટે, ત્યારે છેવટે ભગવાને પછી રડતા રડતા કહ્યું, આ પેટનો દુખાવો મારો એક જ રીતે મટે. કઈ રીતે? બોલે, ચરણોની રજ મને કોઈ પીવડાવી દે તો મારું પેટમાં દુખાવો મટી જાય. કોઈ ચરણોની રજ લાવી દે. રૂક્ષ્મણી વિચાર કરવા માંડ્યા કે પતિને આપણા ચરણની રજ પીવડાવીએ તો આપણે નરકમાં જઈએ, કારણ કે આપણે પત્ની છીએ, અને આપણા ચરણની રજ તો ન પીવડાવાય કારણ કે આપણે નરકમાં જવું નથી. એટલે રૂક્ષ્મણીજી કહે, હવે ચરણની રોજ કોણ આપે? કોઈ આપવા તૈયાર ન થયું ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે રૂક્ષ્મણીજી એક કામ કરો, હવે આજ તમે સંદેશો રાધાજીને મોકલો. રાધાજીને સંદેશો પહોંચ્યો. રાધાજીએ કહ્યું, મારા કૃષ્ણને પીઠમાં દુખી. હા રાધાજી, ચરણની રજ ચોપી પી જાય, ગમે તે કોઈ ચરણની રજ આપે તો એ દુખાવો મટી જાય. રાધાજીએ તરત જ ચરણની રજ આપીને કહ્યું, લ્યો આ ચરણની રજ, ભલે મારે નરક ભોગવવું પડે તો હું નરકમાં જવા તૈયાર છું, પણ મારા કનૈયાને મારે દુખાવો મટાડવો છે, મારા કનૈયાને દુખાવો ન થવો જોઈએ. આનું નામ સાચો પ્રેમ. અને એ જ્યારે રજ લઈને આવ્યા ત્યારે ભગવાન હસવા માંડ્યા કે મને પેટમાં દુખાવો મટી ગયો. કેમ? રાધાજીની ચરણની રજ હજી તમે પીધી નથી પ્રભુ. ત્યારે રૂક્ષ્મણીને ભગવાને કહ્યું કે રૂક્ષ્મણીજી, આ પ્રેમ કહેવાય કે જે પોતે ભોગ આપે કે નરકમાં જવાની તૈયારી રાખે, એ જ સાચો પ્રેમ કહેવાય. તમે જો આપ્યું હોત તો હજી તમે પણ આ સ્થાન મેળવ્યું, પણ એ રાધાનું સ્થાન તો કોઈ ન મેળવી શકે. એટલે આપણે બોલીએ છીએ રાધે કૃષ્ણ, એનું નામ જ, કારણ કે પ્રેમનું બલિદાન આપ્યું રાધાજીએ. રાધાજી પત્ની નથી, રાધાજી પ્રેમિકાનું સ્વરૂપ છે, પ્રેમ સ્વરૂપ છે. એ એટલા માટે ભગવાને રાધાજીને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું. પત્ની તરીકે તો રૂક્ષ્મણીને સ્થાન આપ્યું, પણ રૂક્ષ્મણી એ રાધાજીનું સ્થાન ન મેળવી શકે. આ છે આ રાધાજી અને રૂક્ષ્મણી વચ્ચેનો આ પ્રેમ. પત્નીનો પ્રેમ અલગ હોય. અત્યારે તો બધી કહેવાની વાત છે કે પ્રેમિકા પ્રેમ કરે, એ તો પકોડી ખાતા ખાતા પ્રેમ ન થાય. એ આપણે કહીએ પણ એ પ્રેમ ન કહેવાય, એ તો ખાલી જ કહેવાય. પણ ભગવાને જે પ્રેમ કર્યો રાધાજીને, એ સાચો પ્રેમ. તો બાપુ એમાં સ્થાન કોનું ઊંચું, રૂકમણીજીનું કે પછી સ્થાન તો જો પત્ની તરીકે રૂક્ષ્મણીજી બરાબર છે. પત્ની તરીકે ભગવાન સ્વીકારે કે તું મારી પત્ની, પણ જો પ્રેમમાં સ્થાન મેળવવું હોય તો રાધાજી નંબર પહેલો લઈ જાય. કારણ કે રાધાજીએ કેટલું કુરબાની આપી. આ જીવન લગ્ન ન કરે, બીજા લગ્ન કરી લીધા હોત ને તો રાધાજીનું સ્થાન ન હોત. પણ ભગવાન કનૈયાને કહ્યું, કનૈયા મારે તારા જોડે લગ્ન નથી કરવા, પણ આ જીવન હું તને યાદ રાખીશ, આ જીવન તને હું યાદ કરીશ, અને આ જીવન તું મારા માટે એક એવું સ્થાન છે કે એ સ્થાન હું કોઈને નહીં આપી શકું. અને ભગવાને કહ્યું કે બસ તો મારું પણ હૃદયમાં સ્થાન તારું જ હશે. મંદિરમાં રૂક્ષ્મણીનું સ્થાન નહીં હોય, મારી જગ્યાએ મારી બાજુમાં તું હોઈશ. ભલે તું પ્રેમિકા છે, પ્રેમ સાચો કુરબાન આપે, ભોગ આપે, ભોગ કોઈનો લે નહીં. એટલા માટે ભગવાન કૃષ્ણ રાધાજીને સ્થાન પહેલું આપ્યું. એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણએ જે કહ્યું એ કરો અને ભગવાન રામે કર્યું એ કરો. પરંતુ હાલના સમયમાં એવું કંઈ જોવા નથી મળતું. કદાચ આજના જે યુવાન લોકો છે અથવા તો આજની જે સંસ્કૃતિ છે તે વસ્તુને વિપરીત કરી રહી છે કે ભગવાન રામે જે કર્યું એ કરતા નથી. ભગવાન રામે કહ્યું એ કરે છે ને બીજી તરફ ભગવાન કૃષ્ણ જે છે તેમણે જે કર્યું એ કરે છે, પરંતુ એ કરવાનું નથી. આ અંગે પણ આપણે ચર્ચા કરવી છે. આ ઉપરાંત રથયાત્રાના પળે પળના રંગો આપને બતાવવા છે.